અમદાવાદમાં 2 દર્દીના મોત બાદ બહાર આવેલા ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈને પોલીસ તપાસ કરી રહી છે। પીએમજેએવાય યોજનાનો લાભ લેવા લોકોને છેતરવાના કૌભાંડમાં વધુ કેટલાક લોકોની સંડોવણી બહાર આવી છે। પોલીસ તપાસમાં પીએમજેએવાયના જ કેટલાક કર્મચારીઓની સંડોવણી હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે। ખ્યાતિ હોસ્પિટલ ઉપરાંત અન્ય હોસ્પિટલ સાથે પણ પીએમજેએવાયના કેટલાક કર્મચારીઓની સાઠગાંઠ હોવાની શક્યતા છે। ક્રાઇમ બ્રાન્ચને પીએમજેએવાય સાથે સંકળાયેલા એજન્ટની કડી મળી છે, જેને લઈને હવે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગમે ત્યારે એજન્ટની ધરપકડ થઈ શકે। ધરપકડ બાદ મહત્વના ખુલાસાઓ પણ થઈ શકે। સંવાદદાતા અનિતા જોડાયા છે। અનિતા, જણાવશો કે અમદાવાદમાં 2 દર્દીના મોત થયા બાદ ખ્યાતિ હોસ્પિટલ કાંડ બહાર આવ્યો અને ત્યારથી જ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે। જી હિરલ, જે પ્રકારે ખ્યાતિ હોસ્પિટલની અંદર આરોગ્ય વિભાગના ડોક્ટરોની સંડોવણીને લઈને હાલ શંકાસ્પદ જે સંડોવણીને લઈને ડોક્ટરોનું નામ સામે આવ્યું છે, જેને લઈને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। ખાસ કરીને જે પીએમજે જે યોજના જે છે તેમાં મંજૂરી આપવા માટે જે આરોગ્ય વિભાગના જે કેટલાક ડોક્ટરની સંડોવણી સામે આવી છે, જે સતત ચિરાગ જે રાજપૂત છે તેના સંપર્કમાં હોવાનું ખુલ્યું છે। આ ડોક્ટરોની શંકાસ્પદ ભૂમિકાને લઈને હાલ તો ક્રાઇમ બ્રાન્ચે તેઓની પૂછપરછ કરી છે। ખ્યાતિ હોસ્પિટલના જે પૂર્વ ડોક્ટર જે હતા તેને લઈને પણ હાલ તપાસ કરતા 24 જેટલા ડોક્ટરો પૈકી 4 જેટલા કર્મચારીઓના 164 મુજબના નિવેદન લેવામાં આવ્યા છે। સૌથી મહત્વની બાબત એ સામે આવી છે કે જ્યારે આ જે સમગ્ર કાંડ સામે આવ્યું હતું એ દરમિયાન પીએમજે યોજનાને લઈને જે થોડા જ સમયની અંદર તેઓને મંજૂરી મળી જતી હતી, જે મામલે જયારે પોલીસ તપાસ શરૂ કરતા આ સમગ્ર કેસની અંદર પીએમજે યોજનાના કેટલાક જે અધિકારીઓ છે તેઓની સંડોવણી ખુલી હતી। જે મામલે હાલ તો 20 જેટલા મુદ્દાને લઈને તેઓની પૂછપરછ પણ કરવામાં આવી હતી અને હાલ તેઓની વિરુદ્ધ શંકાસ્પદ માહિતી મળતા ગુનો દાખલ કરવાની કાર્યવાહી અને તેઓની ધરપકડને લઈને પણ ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી છે। જી અનિતા, આભાર।